ભાઈ લોગ અહીંયા યુકે માં બી ઇકો ફરે છે. આ જો તમને બતાવું, મારી આગળ ઇકો નીકળી એટલે હું તો શોક થઈ ગયો સડનલી કે આ હારું ઇકો કઈથી આવી ગઈ યુકે માં. તો ભાઈઓ આપણે ઇન્ડિયામાં હોય એવું લઈ આવવાનું છે. છોકરો બહુ દોડાદોડ કરતો હોય ને એને આવું બેલ્ટ પહેરાવી દેવાનું. યુકે માં આવી રીતે બેલ્ટ મળે છે. છો મારા વાલા ગુજરાતીઓ, શું ચાલી રહ્યું છે તમારી ભાવભરી જિંદગીમાં? કે પોણી ગઈ તિરાજ ધમકે ડોલો એ વગર આજે જઈ રહ્યા છે અમે બ્રાઇટન ને બધા જ રેડી થઈ ગયા છે. આ મારો છોડા શેરખાન, સે હાય બેબી, હાય. બધા જ રેડી થઈ ગયા છે. હવે થોડીક વારમાં નીકળીએ છીએ. સવારના વાગ્યા છે 9:15. બધી પબ્લિક રેડી થઈ ગઈ છે. લેટ્સ સી. આ છે આપણી બેન, આ મારા યામી બેનના મમ્મી છે. સે હાય. ઓકે. જો છે ને યુકે માં રહીને આટલા લાંબા વાર કોઈ રાખતું હોય. આ તું બ્રિટિશર્સ ને જો આજ તો છે કે આપડા વાળ વધારવા કઈવી આટલા લોકો જેલસ ફીલ કરે છે મારા વાળ. અહીંયા યુકે માં રહીને આટલા લાંબા વાર કોઈ રાખે? આમ તો જો આ અમારો ટીની નીચે કઈ આમાં ધાર્મિક કુમાર રેડી થઈ ગયા. એના ક્લોથ્સ ને એ બધું રેડી થઈ ગયું. બોલ ગયો શૂઝ બૂટ્સ પહેરીને આપણી ગાડી બી રેડી છે. સવાર ફૂલ સ્ટાર્ટ કરી દઈએ એટલે પછી રેડી. તો ભાઈઓ ગાડી અમે રેડી કરી દીધી છે સવાર. અહીંયા એક વસ્તુ સારું છે કે ગાડી આપણી ગંદી ના થાય. ગાડીમાં આપણે બધું સામાન મૂકી દઈએ. થોડો આપણો કચરાપટ્ટી છે, આ ટીશ્યુઝ, કારણ કે અત્યારે સમર સિઝન ચાલી રહી છે. બધું જ ચાલે પણ અહીંયા ટીશ્યુ વગર ના ચાલે. મારા બે જ જસ્ટ ચડ્ડા છે, કાલે મેં જે ડીકેથલોનમાંથી લીધા હતા. મારું બેગ મૂકી દઈએ. ચાલો. આ બ્લૂટૂથ સ્પીકર હું લાવ્યો તો ઇન્ડિયાથી, પણ અત્યાર સુધી બિચારાનો કોઈ દિવસ યુઝ થયો નહીં. કારણ કે એવું વિચાર્યું હતું કે કઈ બહાર જઈશું તો પિકનિકમાં સોંગ બોંગ વગાડીશું, આ છે તે છે. જોઈએ આજે યુઝ થાય તો ઠીક છે, ને તો પછી એની જગ્યા તો છે જ અંદર ગાડીમાં. બધું ઓલ સેટ થઈ ગયું છે. એક ટીશ્યુનું પેકેટ આગળ લઈ લઈશું. ગાડી બાડી બંધ. કાલે જ પેટ્રોલ ફૂલ કરાવ્યું હતું. કંઈ ખાસ ફીચર્સ નથી ગાડીમાં, બેઝિક કાર જ છે. આપણી ત્યાં અલ્ટો હોય એવું જ છે. પણ અહીંયા નવી કન્ટ્રીમાં નવી વસ્તુ લઈએ તો બેઝિકથી સ્ટાર્ટ કરવી પડે. પેટ્રોલ ટાંકી ફૂલ છે, બધું ઓલ ગુડ. ફાઇનલી લોંગ ટાઈમનું ડ્રાઈવ કરીને અત્યારે બ્રેક લીધી છે. જસ્ટ બધા ગાડીમાંથી ઉતરે છે અને આ અમે ડ્રાઈવ ઝોનમાં છે અત્યારે. ડ્રાઈવ ઝોન ના કહેવાય, આને સર્વિસ રોડ કહેવાય બેઝિકલી. સર્વિસ રોડમાં કેવું હોય, જેવી રીતે આપણા ઇન્ડિયામાં બધા હોટલ ઉપર ચા નાસ્તો કરવા ઊભા રહેતા હોય, એવી જ રીતે સેમ અહીંયા યુકેમાં એ જ પોલિસી ચાલતી હોય છે કે અહીંયા સર્વિસ રોડ કહેતા હોય છે, કે જ્યાં બધું જ ખાવાનું મળી જાય, હોટ ચોકલેટ મળી જાય. હવે બેઝિકલી હું જ્યારે બી હાઈવે ઉપર નીકળું ને ત્યારે અંદર ગાડીમાં એક હોટ ચોકલેટ તો લઈ લઉં. હોટ ચોકલેટ એ બી કેવું હોય કે અલગ અલગ જગ્યાએ હોય. લાઈક અત્યારે ગ્રેક્સ છે, પછી તમારું સ્ટારબક્સ છે, એ બધી જ જગ્યાએ મળતું હોય છે. આખું પાર્કિંગ ઝોન છે અહીંયા છે ને પર્ટિક્યુલર ડિવાઈડ કરેલું હોય છે કે બસવાળાનું અલગ પાર્કિંગ હોય, ગાડીવાળાનું અલગ હોય, બાઇક્સવાળાનું અલગ હોય. બાઇકનું ના હોય પાર્કિંગ, બેઝિકલી એ લોકો આગળ જ મૂકતા હોય. લોરીનું અલગ હોય. લોરી એટલે અહીંયા આપણા ઇન્ડિયામાં ટ્રક કહીએ, અહીંયા લોરી વર્ડ યુઝ થતો હોય છે એવો. આવી જ રીતે બધા છે ને જેટલા બી ડ્રાઈવ કરતા હોય એ બધા ખાતા પીતા હોય. જો આ બધા બાઇકર્સ હોય, આ અમારા ઘરવાળા બાઇકર્સ બી અહીંયા ફૂલ બધું પહેરીને જ ફરતા હોય છે એવું. બક્સ છે, KFC છે, WH સ્મિથ, લિયોન, પીઝા એક્સપ્રેસ, ટપોરી કરી બાર છે, ચોપસ્ટિક છે, M&S, ક્વિક સિલ્વર, નંદોસ, તમને જે બી ખાવું હોય એ બધું જ અહીંયા અંદર મળી જાય. એક્સ્ટ્રા સર્વિસ રોડ કહેવાય ને. અહીંયા બેસીને તમારે ખાવું હોય તો બી તમે ખાઈ શકો છો, જે રીતનું કરવું હોય. લાઈક અહીંયા બધા જ મોસ્ટલી પબ્લિક જેટલા બી હાઈવે ઉપર ચાલતા હોય, હાઈવે ઉપર ગાડી પાર્ક કરીને ચાલ્યા કરતા હોય.
તો ભાઈઓ ફાઇનલી ગાડી પાર્ક કરી દીધી છે અને અમે જઈ રહ્યા છે સીધા બ્રાઇટન બીચ ઉપર. ફાઇનલી અમે બ્રાઇટન બીચ પહોંચી ગયા છે. હવે આ લેવલ 2 કે લેવલ 3 ઉપર, એટલે કે ડાઉનવર્ડ સાઈડ હોય લેવલ 3. ભાઈઓ યુકેમાં એક વસ્તુ યુનિક છે કે તમે કોઈ બી જગ્યાએ જાઓ તમને બિલ્ડિંગો સેમ જ જોવા મળે, ઘરો સેમ હોય, બધું જ સેમ હોય. આખું પાર્કિંગ એરિયા જ કોઈ કે આની નીચે 3 માળ છે. જે અમે ઊભા છે તેની નીચે 3 ફ્લોર છે. લેવલ 1, લેવલ 2, લેવલ 3. મોસ્ટલી આ બધા બ્રાઇટનમાં હોટલ્સ બહુ છે. જોઈએ અહીંયા, કારણ કે આજે તો વેધર નહીં સારું, ક્લાઉડી છે, સની સહેજે છે નહીં. એકચ્યુઅલી અમે ગઈકાલ જ્યારે જોયું ને ત્યારે એ સની વેધર બતાવતું હતું. અને યુકેમાં એક વસ્તુ છે કે કોઈ દિવસ ક્લાઉડનો ભરોસો, ક્લાઉડ એટલે કંઈ વેધરનો ભરોસો કરવો નહીં. ભાઈઓ આજે સોલિડ વિન્ડી વેધર છે ને આ જઈ રહી છે આપણી વન ઓફ ધી ફેવરેટ કાર મસ્તે. અહીંયા મોસ્ટલી બધી પ્રીમિયમ કાર જ હોય, કારણ કે મેન્યુફેક્ચરિંગ અહીંયા મોસ્ટલી બધીનું થતું હોય છે. જ્યાં પેલું જેગવાર છે, લેન્ડ રોવર છે, એ બધી. તમારે જ્યારે બી રોડ ક્રોસ કરવો હોય ત્યારે જસ્ટ તમારે ખાલી બટન પુશ કરી દેવાનું. જેવું આ મેડમ ઊભા છે અત્યારે, ત્યાં બટન પુશ કરી દેવાનું એટલે સિગ્નલ રેડ થઈ જાય અને ઇઝીલી પેડિસ્ટ્રિયન જઈ શકે. જો આવી રીતે ગ્રીન થાય એટલે પછી આપણે ચાલતું નીકળી જવાનું. થોડું વિન્ડના લીધે અવાજ થશે પણ પ્લીઝ ઇગ્નોર. આપણી પાસે એક્સટર્નલ માઇક નથી અને એમાં તો કે ડીજે ઓસ્મોનો ફોર્સનો માઇક સારું હશે તો બી મેં નોઇઝ રિડક્શન હાઈ જ રાખ્યું છે. તો હવે જોઈએ. જો અહીંયા પણ પાર્ક જેવું છે. બધા નાના બાબલાઓને ફરવાનું સારી વસ્તુ છે અને બ્રાઇટન વન ઓફ ધી ફેવરેટ પ્લેસ છે બધાની. જેટલા બી યુકે આવે ને એટલા બધાની એકવાર તો આવવાની ઈચ્છા થાય જ બ્રાઇટનમાં. પણ ગાડી લઈને આવીએ ને તો અહીંયા જે કાર પાર્કિંગ છે ને બહુ કોસ્ટલી છે. મેં હજી અત્યારે પાર્ક કરીને ગાડી 6 પાઉન્ડ પાર્કિંગ ચાર્જ છે વીકેન્ડમાં. બાકી નોર્મલ ડેઝમાં એનું અરાઉન્ડ 4.5 પાઉન્ડ જેટલું હોય છે. તો અત્યારે અમે જઈ રહ્યા છે નીચે. આ ક્લબ જે પબ જેવું છે, કંઈક ક્લબ જ છે, ડાન્સ વાન્સ બધું થતું હોય. હોરિઝોન બ્રાઇટન મેશઅપ પબ છે કઈ વસ્તુ. બીજા તો ભાઈનો ધંધો થયો નહીં, બેસી રહ્યો છે શાંતિથી. અહીંયા આ બધા ફૂડ સ્ટોલ છે કે જેને કંઈ બી ખાવું પીવું હોય. આ છે બાર ઉપર, આપણે એ બધો વિષય જ નહીં. લોન્ચ બાર છે, અમ્યુઝમેન્ટ ફ્રી, ક્રેઝી મિરર, આઈ થિંક અંદર મિરર એવું કંઈક હશે. બ્લોક આઉટ, સર્કસ વન્ડરલેન્ડ, એડવર્ટાઇઝમેન્ટ છે. ને આ બધું નાના છોકરાઓનું રમવાનું છે. અહીંયા જ્યારે સી પાસે જઈએ ને ત્યારે બહુ જ વિંડી છે, તો બહુ જ પવન આવે છે. આ જે બધું નાના છોકરાઓને જે લેવું હોય, ઓ બાપુ અનગોઠેબલ ડોગ ટોયસ. ઇથાન, આપણે ત્યાં કોઈ બી નાનું છોકરું હોય ને એના માટે બનાવડાવવું હોય તો ગુડ છે. કોઈને ગિફ્ટમાં આપવું હોય. અત્યારના નાના છોકરાઓને તો આવી ના ગમે. જુઓ ઇંગ્લેન્ડના ફોટોસ. બ્રાઇટનના મેગ્નેટ છે. ઇન્ડિયામાં બધા ફ્રીજ ઉપર ચોંટાડે ને, ઇન્ડિયામાં ને અહીંયા બી લોકો ચોંટાડે જ છે, એવું કશું છે નહીં. મેં જેટલી બી જગ્યાએ ગયો છું, થાઈલેન્ડ ગયો છું કે પછી ગોવા છે, આ છે તે છે, બધી જ જગ્યાના આવા મેગ્નેટો ઘરે ભેગા કર્યા છે. અત્યારે લંડનમાં બી છે. હું અત્યારે ઓક્સફર્ડ છું, ઓક્સફર્ડમાં બી સ્પેશિયલી આવા જેવા બ્રાઇટન છે એવો સેમ ઓક્સફર્ડ સિટીના બી મળે છે. અને આ બધા ફોટોસ છે. 99 આ ફોટોસ આઈ થિંક 60. આ બધા લીવ્સ હિયર, જેના ઘરે પેટ હોય એ બધાનું કામ છે. મોસ્ટલી બધું પેટની આઈટમ વધારે છે અને નાના કિડ્સની. બ્રાઇટન ની અંદર આવવા માટે 5 પાઉન્ડની ટિકિટ લેવી પડે. એકચ્યુઅલી એડલ્ટની 2 પાઉન્ડ છે, ચાઇલ્ડનું 1 છે. અને તમે જો ફેમિલી સાથે કોઈ આખું તો ફેમિલી તમારું 5 પાઉન્ડમાં આવી જતું હોય છે. એ લોકો એ રીતનું રાખતા હોય છે. આ છે બ્રાઇટન પિયર. બહુ પવન છે. થોડું નોઇઝ ડિસ્ટર્બન્સ આવતું હોય તો આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર દેટ. આઈ લવ બ્રાઇટન. ભાઈઓ અમે પહોંચી ગયા છે બ્રાઇટન પેલેસ પિયર. હવે જોઈએ લેટ્સ સી અંદર શું જોઈએ.
આ યુનિક ગેમ છે. અહીંયાથી 10 નાખવાના. આ 2 પીનું છે, બાકી મોસ્ટલી જગ્યાએ બધા 10 પીનું હોય છે. અહીંયાથી નાખવાનું એટલે ત્યાંથી પાછા પોઈન્ટ પડે આ જગ્યાએ ત્યાંથી ઉઠાઈ લેવાનું. મજા આવે. ટિકિટ મીટિંગ પ્રાઇઝ બધું જ્યાં જ્યાં જઈએ જેવી રીતે કીધું કે ટિકિટ છે તે ફ્રી નાખવાના. ત્યાં બધી પબ્લિક અહીંયા નાખ કરતી હોય છે. કાવે કશું નહીં, પણ ખાલી શોખ પૂરો થાય, બીજું કંઈ હોય નહીં. આ બી અમે ગઈકાલે જ્યારે ટેન્પિન કરીને છે ત્યાં ગયા હતા. અમે ઓલમોસ્ટ 5 થી 6 પાઉન્ડ બગાડ્યા, પણ આ કેવું હોય છે કે એકદમ સોફ્ટ હેન્ડથી પકડે એટલે આ ઉપર આવતું જ નહીં. તો ભાઈ અહીંયા 1 પાઉન્ડના પોઈન્ટ લઈ લીધા છે. અહીંયા આવી રીતે ચેન્જ મશીન હોય, તમારે જસ્ટ ખાલી મોબાઈલ હોય તો મોબાઈલ ને તમારી પાસે કાર્ડ હોય તો ટેપ કરવાનું, ઉપર બાઉલ મૂકેલા હોય અને નીચે સીધા પોઈન્ટ પડી જાય. અને જ્યારે બી તમને 10 થી કે 20 રૂપિયાના જોઈતા હોય તો એવી રીતે મળી જાય. ભાઈઓ અહીંયા જે રીતે મારો ભણ્યો વિડીયો છે અહીંયાથી તમે પોઈન્ટ નાખો એટલે સીધો પોઈન્ટ આવે છે. કોઈ દિવસ આમાં છે ને પૈસા મળે એવી એક્સપેક્ટેશન ના રખાય, જવાની જ એક્સપેક્ટેશન રખાય. અને એવી રીતે અહીંયા બધા અલગ અલગ ટાઈપના ગેમ્સ છે જે એડલ્ટ બી રમી શકે અને ચાઇલ્ડ બી રમી શકે, બધાના માટે છે. જે મોસ્ટલી બધા કિડ્સ રમતા હોય છે. અહીંયાથી તમારે 3 પાઉન્ડ નાખવાના અને 3 પાઉન્ડમાં એ લોકો અહીંયા ફોટો ક્લિક કરે ને ફોટો બી આ લોકોના કેમેરામાં કંઈ જ દમ છે નહીં, ખાલી પૈસા વેસ્ટ છે. 3 પાઉન્ડ હું તમને બતાવું અત્યારે 5 મિનિટમાં એટલો બધો ડાર્ક ફોટો કરી નાખ્યો કે જેવો તો હું જ એકચ્યુઅલમાં દેખાતો હોય નહીં એવો ફોટો બનાવી દીધો છે. અહીંયા છે ને 2 ક્રેડિટ આવી ગયા. અને હવે આ પૈસા કમાવાની ટેકનિક છે ખાલી, બીજું કંઈ છે નહીં. આ નાટકો બધા એ રીતે આવતું હોય તો કંઈ જોઈએ હું. આ બધા જેટલા બી છે એકેય જણના હાથમાં અમે જોયું નહીં કે આવું આ ટેડી બિયર લઈને ગયા હોય. આમાં ભણ્યો બધું જ એને જે મેં કરતો ને બધું જ એને કરતો. જો ભાઈઓ અમારી પબ્લિક રમી રહી છે અત્યારે. વન ઓફ ધી બેસ્ટ ગેમ છે. આપણા ઇન્ડિયામાં બી બધી બહુ જગ્યાએ છે ગેમ પાર્લર ઉપર, મજા આવે. અમારો ગઢિયો જબરો ખુશ થઈ જાય છે. હાઈવે ભાઈઓ અમે જઈ રહ્યા છીએ હવે હોરર હોટલ. એના માટે અમે લઈ લીધું છે આવું કાર્ડ બ્રાઇટન પેલેસ પિયર. અહીંયાથી જોઈએ લગતી અંદર જઈ જવાનું. આપણું બેગ અહીંયા. Please ensure the seat belt are fastened. બોલેલા ભાઈ. સીસીટીવી નો ઓપરેશન કશું ના થાય. આ લોકોએ બધી સિક્યોરિટી
ભાઈઓ અમારો ફરી આ ચાલુ થઈ ગયા છે ટૂંકી નાખવાનું આઈડી અંદર નાખીએ એટલે ફરતું અહીંયા પડે અને આ તમે 50 કોઈન નાખો ને ત્યારે જ એને હિટ પડે જો ભાઈઓ તો આવું ચેન્જિંગ મશીન હોય તો ચેન્જિંગ મશીનમાં તમે અહીંયા 1 પાઉન્ડ નાખો ને એટલે બધા તમે બે પોઈન્ટમાં બે ટીમમાં છોકરા ખુશ તો ભાઈઓ આપણે ઇન્ડિયામાં હોય આવું લઈ આવવાનું છે છોકરો બહુ દોડાદોડ કરતો હોય ને એને આવું બેલ્ટ પહેરાવી દેવાનું યુકેમાં આવી રીતે બેલ્ટ મળે છે આ મારી બેને ટેમોમાંથી મંગાવ્યું હતું કારણ કે મારે ભણ્યો ને નીચે મૂકે ને દોડ કંઈ એટલે એને પાછો ખેંચીને લઈ આવવો પડે કેટલા કલાક થઈ ગયા ઓલમોસ્ટ 3.5 કલાક થઈ ગયા ફાઇનલી બ્રાઇટન છે કંઈ ખાસ નહીં ખાલી બીચ છે અને આ બ્રાઇટન પેલેસ પિયર છે એ જ બહુ જેવું છે તો ભાઈઓ આ સ્ટ્રીટ છે બ્રાઇટનનું જે બીચની ઓપોઝિટ સાઈડ જ છે જ્યાં બધી મોસ્ટલી રેસ્ટોરન્ટ્સ છે પછી શોરૂમ છે જે બી તમારે ખાવું પીવું હોય મોસ્ટલી જો ઇંગ્લિશ કન્ટ્રી છે તો નોનવેજને વધારે પ્રિફર કરે ભાઈ લોગ અહીંયા યુકેમાં બી ઇકો ફરે છે આ જો તમને બતાવું મારી આગળ ઇકો નીકળી એટલે હું તો શોક થઈ ગયો સડનલી કે આ હારું ઇકો કઈથી આવી ગઈ યુકેમાં અહીંયા ખાલી તમે ડ્રાઇવિંગ મેનર્સ જો કે જે ખાલી એક પોલીસની ગાડી હોય ને અને પાછળ ભલે 50-100 ગાડી હોય ડઝન્ટ મેટર બધા જ ગાડી ઊભી કરી દે રેન્જ રોવરનો એક્સિડન્ટ થયો છે એટલા માટે તો ભાઈઓ જઈને આવી ગયા છે અમે બ્રાઇટન બહુ જ મજા આવી Turn right on Haverford Way. હું મારી બેન લોકોને ઉતારી દીધા હવે હું જઉં છું પાછો ઓક્સફર્ડ સાઈડ એટલે મારી ઘરે In 800 feet, turn left on Camrose Avenue. આ થોડું ડિસ્ટર્બન્સ વાળું છે પણ અહીંયા યુકેમાં જ્યારે બી ગાડી ચલાવીએ ને ત્યારે વેઝ એપ્લિકેશન તો યુઝ કરવી જ પડે વેઝ એપ્લિકેશન યુઝ ના કરીએ ને તો રસ્તા મળે જ નહીં એટલી બધી ગલીઓ ગૂંચ્યો છે કે ખબર ના પડે એવું એટલે હવે આખા દિવસનું રૂટિન પતી ગયું છે અત્યારે સાંજના 8:52 થઈ છે જઈ રહ્યા છે ઓક્સફર્ડ બાજુ બીકોઝ કાલ સવારે જોબ પર બી જવાનું છે એટલા માટે મળીએ તો નેક્સ્ટ બ્લોગમાં આવી રીતે મારો બ્લોગ જોતા રહેજો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય સી યુ